નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેવાર સ્વાગત કરું છું. તો પેન્શનમાં વધારો અને મેડિકલ ભથ્થામાં વધારો સાથે અન્ય બે માગણીઓનું પણ સરકાર લગાવી મહોર. ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ આવી મહત્ત્વની અપડેટ. પેન્શનધારક માટે ખૂબ ખબર. પેન્શનધારક માટે લેટેસ્ટ અપડેટ લઈને આવ્યો છું. જો અમે પેન્શનધારક છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલ પર જો નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, પગાર બાબતે, ડીએડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણે આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, પેન્શન વધારો અને મેડિકલ ભથ્થામાં વધારો સાથે અન્ય બે માગણીઓનું પણ સરકાર લગાવી મહોર. તો મિત્રો, પેન્શન યોજના હેઠળ પેન્શન મેળવનાર પેન્શનરોના વર્ષોથી તેમની મૂળભૂત સમસ્યા અને યોગ્ય પેન્શન વધારવાની માંગ કરી રહ્યા છે. પેન્શનધારકોની હાલત અત્યંત મુશ્કેલ બની ગઈ છે, કારણ કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી પેન્શનની રકમ ખૂબ જ ન્યૂનતમ છે, જે જીવન નિર્વાહ માટે અપૂરતી છે. આ સંદર્ભમાં રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ NSE માનનીય સંસદોના સંસદમાં તેની ન્યાય માંગણીઓ ઉઠાવવા અને પેન્શનના કલ્યાણ માટે નક્કર પગલાં ભરવાની અપીલ કરી છે. અમારી સમસ્યાઓ અને માગણીઓ. EPS 95 પેન્શન સ્કીમ હેઠળ પેન્શન મેળવતા પેન્શનરોને 30 થી 35 વર્ષ સુધી જાહેર, સરકારી અને ખાનગી સંસ્થાઓમાં કામ કર્યા પછી પણ ખૂબ જ ઓછું પેન્શન મળે છે. સરેરાશ એક પેન્શન માત્ર ₹1170 માસિક પેન્શન મળી રહ્યું છે, જે વૃદ્ધના દંપતીના જીવન નિર્વાહ માટે અપૂરતું છે. 2013માં કાશ્મીર સમિતિએ ₹3000 માસિક પેન્શન મોંઘવારી ભથ્થાની ભલામણ કરી હતી, પરંતુ 2014માં આ પેન્શન ₹1000 પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યું હતું. હાલમાં 37 લાખ વધુ પેન્શનરોને ₹1000 ઓછું પેન્શન મળી રહ્યું છે. આ ઉપરાંત પેન્શનધારકોને યોગ્ય તબીબી સુવિધા પણ મળતી નથી, જેના કારણે તેની મુશ્કેલી પણ વધારો થાય છે. અમારી 4 મુદ્દાઓ મુખ્ય માગણીઓ છે કે રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ પેન્શનની સ્થિતિ સુધારવા માટે છેલ્લા 8 વર્ષથી વિવિધ આંદોલનો સભાનું આયોજન કરી રહી છે. તો અમારા મુખ્ય માગણીઓ નીચે મુજબ છે. ન્યૂનતમ પેન્શન વધારો. ન્યૂનતમ પેન્શન વધારો 1000થી વધારીને 7500 કરવું જોઈએ, જે મોંઘવારી ભથ્થું પણ સામેલ હોવું જોઈએ. આ માંગ કોર્સેટ સમિતિના ભલામણ અનુરૂપ છે, જે છેલ્લા 10 વર્ષથી વધેલી મોંઘવારી ભથ્થામાં ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. પેન્શનની મફત તબીબી સુવિધા. EPS 95 પેન્શન તેમના જીવનસાથીની મફત તબીબી સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. ઉચ્ચ પેન્શનનો લાભ. તમામ ઉચ્ચ પેન્શનો કોઈપણ ભેદભાવ વિના સુપ્રીમ કોર્ટના નિર્ણય 4/10/16 અને 4/11/22 મુજબ રાષ્ટ્રીય પગાર પર ઉચ્ચ પેન્શનનો લાભ મળવો જોઈએ. કેન્દ્ર સરકાર તાત્કાલિક કરાર કરવાની અપીલ. દેશવ્યાપી આંદોલન અને કેટલાક સાંસદોની મંત્રી સાથે બેઠક કરવા છતાં પેન્શનોની પ્રશ્નો હજુ સુધી ઉકેલ આવ્યો નથી. પેન્શનધારકોની હાલત દિવસે દિવસ કફોડી બની રહી છે અને ઘણા પેન્શનની પેન્શન વિના મૃત્યુ પામી રહ્યા છે. તો આ કારણોસર અમે તમને વિનંતી કરી રહ્યા છીએ કે સંસદમાં અમારો અવાજ ઉઠાવો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રમ પ્રધાનને મળીને બાબત તાત્કાલિક પગલાં લેવા જોઈએ. નિષ્કર્ષ કે અમારું માનવું છે, માન્ય સાંસદો અને મંત્રીઓને પેન્શનની સમસ્યા ગંભીરતા લે તો પેન્શન સ્થિતિમાં ચોક્કસપણે સુધારો થશે અને તેમની જીવન સ્થિતિ અમુક અંશે સરળ બનશે. અમે તમારા સહકાર માટે આભારી છું અને આશા રાખીએ છીએ કે તમે આ મહત્વપૂર્ણ મુદ્દા ઉપર પગલાં લેશો, જેથી પેન્શનની વિરોધ કરવું ન પડે. તો મિત્રો, આથી માહિતી.